રોજ રોજ જમવામાં શું બનાવો? ગૃહિણીઓ માટે આ ચિંતા તો રોજની છે. તો ચાલો આજે આ રેસીપી તમારી માટે છે. ન કંઈ સુધારવાનું કે નહીં કંઈ બાફવાની ઝંઝટ, તો પણ ફટાફટ 2 જ મિનિટમાં તૈયાર થઈ જતી આ રેસીપી મારી તો ફેવરેટ છે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. એક ખાંડીમાં લસણ, મરચું, ધાણા જીરું નાખી તેને આપણે ખાંડી લઈએ. એક તપેલીમાં 2 ચમચી તેલ લીધું, તેમાં પછી ખાંડેલું લસણ નાખ્યું અને તેમાં સરખી રીતે ધીમી આંચ પર ચલાવવું, નહીંતર મરચું બળી જશે તો પછી ખાવાની મજા નહીં આવે. જો લસણ સરસ કકડી ગયું છે. હવે આ રીતે આપણે એમ જ રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકીએ છીએ. તો હું થોડું સાઈડમાં વાટકીમાં કાઢી લઉં છું. મારી ઘરે તો આવી રીતે કકડાવેલું લસણ ડેલી યુઝ થાય છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે આપણી રેસીપીની આગળ પ્રોસેસ કરીશું. 1 વાટકો છાશ લીધી છે, તેને ઉમેરી અને ધીમી આંચ પર સતત ચલાવતા રહેવાનું, તેથી છાશ ફાટી ન જાય. તૈયાર છે મારી ફેવરિટ રેસીપી.